આવું આપણે ચેક કરી જાય. હેલો ગાઈસ, સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં. આજે આપણે બનાવીશું પાવભાજી. સાહેબ આપા કેવું બનાવે? આપા કેવું બનાવે? પાવભાજી. તને તો નહીં આવવાની. એ છોડા. ના એડેડ. લા. ગાજર, વટોણા, બટાકો આ બધું બાફા મેળ દીધું છે. પાવભાજી બનાવવા માટે ટોમેટો, ડુંગળી, મરચો આ બધું સમારી દેવાનું. હેલો ગાઈસ, મારા મમ્મી બટેટું શું હલા જો આટલો થઈ જવું પડશે તો હું છોડું ચેડલ હલપુલ બીજું બધું બાકી હા. ગાજર, વટોણા, ફૂલિયા બધું બાફીને તૈયાર થઈ ગયું. સાવીને બટાકો ફોલી એની મમ્મીએ બટાકો ફોલો. આ મરચો, ટોમેટો, ડુંગળી બધું કમ્પ્લીટ થઈ ગયું. આથી આ લહણ કાંઈ બટાકો કાકી દે આવ્યું. દેશી વલવાનું છે અમારે. કેન્ડીલ અમારે બટાકો ભાગ્યું. દેશી વલણ આવી. સારી બટાકો ફોલી આરવીને તો હજી ફોલી જ રહ્યા નહીં બટાકો. બોલજે સાહેબ, બોલજે શાનું કરું? બટાટું છોડું પાવભાજી બનાવવાની ને. અમે પાવભાજી બનાવીએ છે. તમારે ખાવી હોય તો આવી જાઓ. અમારી વિડીયો તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. ગેસ ચાલુ કરીને કઢી મેકી દીધી. આમાં તેલ વેડી 3-4 ચમચી પછી બટર નાખી દેવાનું અંદર. બટર નાખ્યું અંદર હવે થોડું તેલ નાખીએ. નાખીએ ત્યાં તો ઓકે. તેલ ગરમ થઈ ગયું. અંદર આવું થોડું જીરું નાખી દઈએ. જીરું પછી આવશે કોડેલું લસણ. લસણ કમ્પ્લીટ થઈ જવા આવ્યું. હવે અંદર નાખશું ડુંગળી. બધું તેલમાં શેકી લઈએ બરાબર. તેલ અને બટર મિક્સ કરીએ. લસણનો કલર ચેન્જ થઈ ગયો એટલે હવે ડુંગળી નાખી દેવી પડશે આપણે. ડુંગળી બરાબર તેલમાં બટરમાં શેકાવી દઈએ. પછી આવશે લીલો મરચો. ગાઈસ ડુંગળી આપણે લગભગ કમ્પ્લીટ થઈ ગઈ. હવે લીલો મરચો નાખીએ. લીલો મરચો શેકાવા દઈએ. લીલો મરચો વધારે નહીં નાખો અમારે.
તો ગાઈઝ આપણે ડુંગળી મરચો કમ્પ્લીટ શેકાઈ ગયો. હવે એની અંદર બધા મસાલા નાખી દઈએ સ્વાદ પ્રમાણે. બધા મરચું નાખશું 2 ચમચી, હળદર આવશે 1 ચમચી ઉપર નાખવાનું, અને ભાઈ ધોળા જીરું પાવડર 1 ચમચી, ગરમ મસાલો 1 ચમચી, મીઠું 1/2 ચમચી. ઓકે, જેવું બનશે કમ્પ્લીટ. કારીગર પાકો 1 નંબર બનશે ને? હો આપણે ચાકતા રહી જશે. આગળ ચાપી પડશે હવે સાચું કઈ. તમે મિત્રો આવું બનાવજો પછી કહેજો અમને કોમેન્ટમાં શું બનાવ. તો ગાઈઝ આપણે મસાલા બધા કમ્પ્લીટ શેકાઈ ગયા, તેલ ઉપર તળવા માંડીએ એટલે હવે ટોમેટો નાખી દઈએ ઉપર. પાવભાજીમાં આમાં ગરમ પાણી વેરવાનું એટલે એક બાજુ પાણી ગરમ થવા મૂકી દો. પાણી ગરમ થઈ ગયું, ગેસ બંધ કરી દો. પાણી વેરો કેનલભાઈ. બસ 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 થોડું 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 બસ થોડું સારું બસ. બસ ઉપર થોડું જોઈએ હો. બસ 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 રહેવા દે. હા મસાલા બધા કમ્પ્લીટ ચડી જશે એટલે આપણે આ બધી બાફેલી ભાજી નાખી દઈએ અંદર. નાખો કે નહીં? લાવતા રહીએ એટલે બરોબર મિક્સ થઈ જાય, ભાજી એકદમ કમ્પ્લીટ થઈ જાય ટેસ્ટ. બસ તેને ઉભાવ કરી. તો ગાઈસ પાવભાજી આપણે બનીને તૈયાર થઈ જઈએ. અભી બની है. બનીને તૈયાર થઈ જઈએ તો હવે શાકનો સંગ આપણે કોથમીર અંદર નાખી દઈએ. જેવી બની છે કોમેન્ટ કરજો. પાવભાજી તૈયાર થઈ ગઈ ગાઈસ. પરિવાર ખાવા બેસ્યો. અમારા બંકો ખાઈશ. સારવી સારવી પાવભાજી બની. માનવ પાવભાજી બની. સારવ પાવભાજી બધાને ગમી છે. અમારી વિડીયો પર લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો.